સાતમ આઠમ આવે એટલે અમારા ગુજરાતીઓના ઘરમાં દિવાળી જેવો માહોલ હોય. એટલે બસ પછી તો મેં મારા નણંદને કહી દીધું અલવિદા, અને સવારમાં હું ને જીશા ફટાફટ થઈ ગયા તૈયાર અને સિદ્ધાર્થમને મૂકી ગયા મારા પપ્પાના ઘરે. પછી તો આજે સાતમ હતી એટલે સોસાયટીની બધી લેડીઝોએ સાથે બેસીને કરી લીધી વાર્તા, અને આ બાજુ તો જીશા બેસી ગઈ હતી દાદા સાથે વાતો કરવા માટે. પછી તો આજે ઠંડુ ખાવાનું એટલે બધાએ જમી લીધું ને પછી તો સૂઈ ગયા, અને જીશા જાગીને થઈ ગઈ મસ્ત તૈયાર, અને એ જાતી હતી એના નાનું સાથે બહાર. અને હું તો ફ્રી હતી એટલે આવી રીતના હિંચકા પર હિંચકા ખાવાનું ચાલુ કર્યું. બહાર નજર કરી તો વેધર એટલું મસ્ત હતું કે થોડી વાર જોયા કરવાનું જ મન થતું હતું. અને થોડી જ વારમાં મારી એક ફ્રેન્ડનો કોલ આવી ગયો એટલે હું તૈયાર થઈને પહોંચી ગઈ નીચે, અને મારી પહેલાં તો જીશા એના ખોળામાં જઈને બેસી ગઈ હતી. પછી તો મેં થોડી વાર બધા સાથે ગપ્પા મારી લીધા. ઘરે ને જોયું તો બધા સાંજે જમવા માટે બેસી ગયા હતા. એટલે મેં તો બધા સાથે બેસીને જમી લીધું. આવા જ મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય. જય